अपने अपने गुरु महाराज की, कुंभाराम महाराज की, हंस भगवान की, पेठाराम बापू ने जगा भोग की, आज के आनंद की। अजय आ नारीला गामने आंगणे आ धोरोड़ी पेठाराम बापूना आश्रमમાં બાપુએ સત્સંગ ભજન મંડળી ગોઠવીને સંતો મહંતોને ભક્તોને શિષ્યોને દૂર દૂરથી બધાને બોલાવ્યા। એમાં બધા આવ્યા, આપણે અરસપરસ દર્શન કર્યા કે બધા હરિભક્તોને ભાઈઓ બહેનોને મારા પ્રેમથી હૃદયથી જય કરો મારે। આમ તો મને ખબર હતી કે સવારથી પ્રસંગ ચાલુ છે, પણ હમણાં ઉપર 4 દિવસ થોડું બધે જવાનું થાય એટલે થાકી જાય અને થોડીક તબિયત પણ મોરી તો રહે જ છે પહેલેથી। એ રાતે લખાગઢ અંબાઈ હતો, પછી લખાગઢથી થાકીને બધા ભાઈઓ મને આશ્રમમાં મૂકીને બધા નીકળી ગયા। પછી મેં કીધું હું મોડેથી જઈશ, એટલે બધા હરિભક્તો કોઈ પાછા દાતરાવાળા ભક્તો નીકળી ગયા, આવી નતા શક્યા। ત્યાં માવજીભાઈનો ફોન આવ્યો, તમે બાબુ સાંજના ભાગમાં આવશો, થાકેલા છીએ તો ના અત્યારે જ આવું છું ગાડી લઈને, અને મને લેવા આવ્યા। અને પેઠારામ બાપુનો તો પહેલેથી મારા ઉપર અથાગ પ્રેમ છે, તમે તો બધા જાણતા હશો। ભૂટકિયા જ્યારે સત્સંગમાં આવતા તો જે તમે સત્સંગીઓ સેવા કરો એ રીતે હું ભૂટકિયા એમનો આદર સત્કાર કરીને કોઈનો ખૂબ મેં ભાવથી સેવા કરેલી છે। અને મારા ઉપર પહેલેથી એમનો રાજીપો, એટલે તો મારા પ્રસંગમાં અહીંયા મોડા દરેક પ્રસંગમાં આવી હાલતમાં, મારી તો એટલી હાલત ખરાબ ન કહેવાય, આવી હાલતમાં પણ મારા બધા પ્રસંગમાં બાપુ પધાર્યા છે। એટલે હું અહીં આવું એ કંઈ નવી કરતો નથી, બરાબર। એટલે એક મહાન હસ્તી છે આપણા સંતો કુંભારામની અંદર, બધા જ જ્ઞાની હોય। આમાં આ માર્ગમાં હવે કોઈ જ્ઞાની વગર કોઈ ન હોય, જ્ઞાની હોય પણ થોડોક ફરક રહેતો હોય ક્યાંક ને ક્યાંક। એ બાપુ પોતે જ મને જે વાત કરે, હું અત્યારે ગાડીમાં વાત કરતો હતો, પાંડવોનો જે રાજસુ યજ્ઞ હતો, ટૂંકમાં જ વાત બતાવી કે બધા જમી ગયા, શંખ નહોતો વાગતો, અને એક જ શંખ જેમાં હતો એમાં શંખ વાગ્યો, નોડ્યો, સોનો હતો। દાખલો ઇતિહાસ આપણે જાણીએ, એમ કુંભારામાય બાપુને ઘણા સંતોને ઉપદેશ કરીને બધાને આગળ લઈ જવાની કોશિશ કરી હોય, પણ એમાં જૂજવા નીકળી છે કે બધા નીકળી ન હતી। મારા ગુરુ મહારાજ શંભુરામ બાપુ ભૂટકિયાના માલી સમાજમાં તમે લગભગ જાણતા હશો, 92 વર્ષની ઉંમરે દેહ છોડ્યો। હાલતા ચાલતા બોલતા સત્સંગ કરતા ત્રીજે દિવસે દેહ છોડવાનો એ રીતે છોડ્યો, અને મારા ઉપર એમની કૃપા ઉતરી ગઈ, અને આજે એમની મારા ઉપર દયા છે એટલે કામ થઈ ગયું છે। પણ મારા ઉપર એમની પણ ખૂબ કૃપા છે બાપુની। એટલે તમે બધાએ આમાં જે જોડાણો છો એ બહુ ભાગ્યશાળી છે। જ્ઞાની લગભગ પોતા પૂરતું જ્ઞાન તો બધા પાસે હોય છે, પણ ટોચનું જે જ્ઞાન કહેવાય, જે કુંભારામ જેવા, કુંભારામ એમને નથી થવાતું। કુંભારામે વાણી બનાવી, તમે આપણે વાણી બધા બોલીએ છીએ, અભણ હતા, અત્યારના સમયમાં ઘણા વાણીઓ બનાવે, પણ કુંભારામની વાણી સાંભળે તો મને ઈચ્છા થાય હજી સાંભળી, એનું જ્ઞાન, એની રેણી, એમનું જીવન, તો આપણે એમાંથી લેવું કાંઈ, રેણી તો લેવી જ પડશે, રેણી વગર તો નહીં આવે। ખાલી હું બોલ્યો તમે સાંભળ્યું એનાથી નહીં, જીવનમાં રેણી નહીં હોય તો નહીં આવે। જે સંતો આગળ વધ્યા એ રેણીથી વધ્યા છે, કેણીથી નહીં, બોલવાથી નહીં। નકર તો ઘણી ઠેકાણે સંસ્થા મોટી હોય કે આપણા મોટા ધામ હોય,
એ બધા બેસી જાય છે